મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું। શું તમે સારા છો? શું તમે સ્વસ્થ છો? ના, નથી। તમારા હૃદયમાં કોઈ ચિંતા છે ખરું ને? કોઈ ભાર જે તમે વ્યક્ત કરી શકતા નથી? શું કરવું ચિંતા કરો છો? પરમેશ્વર તમારી સાથે ક્યારે વાત કરશે તેની તમે રાહ જોઈ રહ્યા છો। યશાયા 57મો અધ્યાય તેની 18મી કલમમાં પરમેશ્વર કહી રહ્યા છે, તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ। ફરીથી પરમેશ્વર તમને શોક કરનારાઓને દિલાસો આપશે એવી રીતે પ્રભુનું વચન છે। ફરીથી ઘણીવાર પરમેશ્વરે તમને દિલાસો આપ્યો ખરું ને? જ્યારે તમે આંસુમાં હતા, જ્યારે મૂંઝવણમાં હતા, હું એકલો છું, મને સમજનાર કોઈ નથી, જ્યારે તમે આવી રીતે કહ્યું તેમણે દિલાસો આપ્યો। ફરીથી હું તમને દિલાસો આપીશ, આમ પ્રભુ કહે છે। ઈસુ ખ્રિસ્ત દિલાસો આપનાર દેવ છે। તે બધાને જ દિલાસો આપનાર દેવ છે। પાપથી પ્રભાવિત એક દીકરીને તેમણે દિલાસો આપતા કહ્યું કે હે દીકરી, હિંમત રાખ, તારા પાપો માફ થયા છે અને તું હવે શાંતિથી જા। આવી રીતે કહીને તેને દિલાસો આપ્યો। જ્યારે દુનિયાએ તેણીની નિંદા કરી, ઈશ્વરે તેણીને દિલાસો આપ્યો, તેણીને આનંદિત કરી। એક વિધવા માતા પોતાના એકમાત્ર પુત્રને ગુમાવીને રડી રહી હતી, મેં મારો એકમાત્ર પુત્ર ગુમાવ્યો છે, આ દુનિયામાં કોણ મારી સંભાળ રાખશે? મારા પ્રત્યે કોણ પ્રેમાળ રહેશે? આવી રીતે વિચારતી હશે। તે શહેરમાં બધા તેની સાથે હતા, પરંતુ કોઈ પણ તેને દિલાસો આપવાનું વિચારતું નથી। ઈસુ તેના આંસુ જુએ છે, તેની પાસે આવીને કહે છે, સ્ત્રી, તું રડીશ નહીં, હું તારા આંસુ સહન કરી શકતો નથી, તું રડીશ નહીં। આવી રીતે દિલાસો આપે છે અને આ દિલાસો ટકાવી રાખવા માટે તે એક અદ્ભુત ચમત્કાર પણ કરે છે। ઈસુ તેના મૃત પુત્રને જીવિત કરે છે। તે દિલાસો આપનાર પ્રભુ છે। આજે તમે પણ ઘાયલ હૃદય સાથે વિચારતા હશો, તમે નારાજ હશો, તમે દુઃખી થયા હશો, તેઓએ તમને બદનામ કર્યો છે, હું શા માટે જીવું, હું કયા હેતુ માટે જીવું, મને સમજવા માટે કોઈ પણ નથી। આવી રીતે રડો છો। ઈસુ નજીક આવે છે, દિલાસો આપે છે, કહે, દીકરી, હું તમારી સાથે છું, હું એક સારો પિતા છું જે તમને સમજે છે, રડશો નહીં, ઉદાસ થશો નહીં, હું તમારા માટે તમારા જીવનની અંદર દરેક કાર્યો કરીશ। હે દીકરા, તું કેમ મૂંઝવણમાં છે? લોકોને જે ગમે તે ભૂલવા દે, હું તારા હૃદયને સમજનાર એક અદ્ભુત પ્રભુ છું, હું તારો પિતા છું, હું તારી માતા પણ છું, હું તને દિલાસો આપું છું, હું તારા માટે પૂરતો છું। એ આવી રીતે સાંત્વના આપે છે। તમારે ઈશુના દિલાસામાં પ્રવેશવાની જરૂર છે। તમારે આ દિલાસો મેળવવો જ જોઈએ। જ્યારે મગદલાની મરિયમ તે ઈશુની કબરની સામે રડી રહી હતી, હે સ્ત્રી, તું કેમ રડી રહી છે? તું કોને શોધી રહી છે? આવી રીતે કહીને તેમને દિલાસો આપ્યો। જ્યારે માર્થા અને મરિયમ લાજરસની કબર સામે ઊભા હતા, રડી રહ્યા હતા, ત્યારે ઈશુ પણ તેમની સાથે રડ્યા। તેમણે તેમના આંસુઓથી તેમને દિલાસો આપ્યો હતો। તે એક પ્રભુ છે જે તમારી સાથે રડે છે, તે તમારી સાથે આનંદ કરે છે, તે તમારી સાથે ખુશ થાય છે। જ્યારે તમે રડશો ત્યારે તે તમારી સાથે રડશે। તે તમારા આંસુ લૂછવા તમને દિલાસો આપવા માટે છે। તે ઈસુ ખ્રિસ્ત છે। તે બધાને જ દિલાસો આપનાર પ્રભુ છે। તે આજે તમને દિલાસો આપશે, એવી રીતે કહે છે, હે પ્રભુ, મારો બોજ મોટો છે, મને ખબર નથી કે શું કહેવું, મારો આત્મા મૂંઝવણમાં છે, મને દિલાસો જોઈએ છે। પ્રભુ, તમારા હૃદય પર હાથ રાખો, કહો કે પ્રભુ પાસે માંગો કે મને ફરીથી દિલાસો આપો। હે પિતા, તમે કહ્યું હતું હું તમને ફરીથી દિલાસો આપીશ। આ દીકરી રડે છે, આ દીકરો રડે છે, તેમનું હૃદય રડી રહ્યું છે, તે દિલાસો મેળવવા માટે ઝંકી રહ્યું છે। તમારા બાળકોને ફરીથી દિલાસો આપો, તેમની ઉદાસીને તમે દૂર કરો, તેમના ઘાવને રૂઝાવ આપો, તેમના દુઃખી આત્માને આનંદ તમે આજે અને આજે અને આજે જ આપી દો। તેમના હૃદયને તમે દિલાસો આપો, તેમના આત્માને તમે દિલાસો આપો। કલ્વરીના વધસ્તંભ પર તમારા મૃત્યુને યાદ કરો તેમના માટે અને તેમના હૃદયને તમારા દિલાસાથી તમે ભરી દો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આ દિલાસો તેમના આત્માને ભરી દે। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।